છોટાઉદેપુરના નસવાડી તાલુકાના 100 થી વધુ ગામોમાં ચેકડેમોના રિપેરિંગના અભાવે જળ સંકટ ઘેરું બન્યું। અશ્વિન અને મેણ નદી પરના 10 વર્ષ જૂના ચેકડેમો ભાંગીને ભૂક્કો થઈ ગયા। પરિણામે વરસાદી પાણી રોકવાના બદલે વહી જાય છે। ઉનાળાની શરૂઆતે જ ભૂગર્ભ જળસ્તર ઊંડા ઉતરતા ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે। બીજી તરફ સિંચાઈ વિભાગના ઇજનેરો લાખોનો પગાર લેવા છતાં કોઈ સર્વે કે કામગીરી ન કરતા હોવાના આક્ષેપ સાથે જનતામાં રોષ જોવા મળી રહ્યો છે। વિસ્તારની અંદર સિંચાઈની યોજના તો નથી જ, આપ બધા જ જાણીએ છીએ, પણ અહીંયા આગળ જો નદી તળાવ બનાવે અને જો એ નદી તળાવની અંદર પાણી રહે તો સિંચાઈની યોજના થાય। અમે તો સરકારશ્રીમાં એ બી રજૂઆત કરેલી છે 10 વર્ષ પહેલા કે આ જે નર્મદાનું પાણી અમારી કુદરતી નદીઓમાં નાખો અને એ કુદરતી નદી જીવતી રહેશે તો અમારા લોકોને, અમારા વિસ્તારને આ પાણીની સિંચાઈની સુવિધા મળે એમ છે। અને આવી રજૂઆત ઘણીક વાર કરેલી છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં અલગ અલગ ગામોમાં ચેકડેમો બનાવવામાં આવ્યા હતા, પરંતુ ચેકડેમો હલકી કક્ષાના બનાવતા આવતા તૂટી ગયા છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આવા ચેકડેમો નસવાડી તાલુકામાં બનેલા છે, તેમાં પુરાણ પણ થઈ ગયું છે। કેટલાક ચેકડેમો જે નદીઓ ઉપર છે તેને દરવાજા બેસાડવામાં નથી આવ્યા। આવી પરિસ્થિતિમાં આવા ચેકડેમો જે છે વર્ષો જૂના તૂટી ગયા છે, તેને રિપેર કરવા જોઈએ, યા તો મરામત કરાવવી જોઈએ। હાલ તો અલગ અલગ ગામોમાં આવા ચેકડેમો તૂટી ગયા છે, જેના કારણે પાણી રોકાતું નથી। નસવાડી તાલુકામાં ઉનાળાની શરૂઆતમાં જળસ્તર નીચે જતા રહે છે અને ચેકડેમો તૂટેલા હોવાથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી, જળસ્તર ઊંચા આવતા નથી। ત્યારે સરકારે છેવાડાના જે ગામડાઓ છે તે ગામડાઓમાં ચેકડેમો રિપેરિંગ કરવા જોઈએ અને જળસ્તર ઊંચા લાવવા માટેના પ્રયાસો કરવા જોઈએ। રફીક ધણીવાલા, GSTV।